નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારું આ યુટ્યુબ ચેનલમાં। હું તમારા માટે આજે ઇતિહાસ ધોરણ 6 ભાગ 1ના 15 પ્રશ્નો લઈને આવી છું। વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને જરૂર શેર કરજો। તો ચાલો આપણે આજે પ્રશ્નોની શરૂઆત કરીએ। પ્રશ્ન નંબર 1 છે, નીચેના વિધાનો તપાસો, કયું વિધાન ખોટું છે? એમાં આપણે ખોટું જોવાનું છે। તો ઓપ્શન એ છે, તાડ વૃક્ષના પાન પર લખાયેલ લખાણને તાડપત્રો કહેવાય છે। ઓપ્શન બી છે, ભુર્જ વૃક્ષની આંતરછાલ પર લખાયેલ લખાણને ભોજપત્રો કહેવાય છે। ઓપ્શન સી છે, પથ્થર પર કોતરેલા લેખ લખાણ એટલે શિલાલેખ। ઓપ્શન ડી છે, તમામ સાચા। તો એનો જવાબ આવે છે તમામ સાચા। પ્રશ્ન નંબર 2, શિલાલેખમાંથી શેની માહિતી મળતી નથી? તો આપણે આમાં જોવાનું છે મળતી નથી। તો રાજાના રાજ્યની, ઓપ્શન એમાં છે રાજાના રાજ્યની। ઓપ્શન બી છે, રાજાએ કરેલા વિજય। ઓપ્શન સી છે, રાજાનો ધર્મ। ઓપ્શન ડી છે, રાજાએ કરેલા શિકારની। તો આનો જવાબ છે ઓપ્શન ડી, રાજાએ કરેલા શિકારની। પ્રશ્ન નંબર 3, તામ્રપત્રોમાંથી શેની માહિતી મળતી નથી? એમાં માહિતી મળતી નથી। તો ઓપ્શન એ છે, રાજાના નામ। ઓપ્શન બી છે, રાજાએ કરેલા દાન। ઓપ્શન સી છે, રાજાનું વહીવટી તંત્ર। ઓપ્શન ડી, રાજાએ કરેલા યુદ્ધ। તો માહિતી નથી મળતી એ છે, રાજાએ કરેલા યુદ્ધોની માહિતી મળતી નથી। પ્રશ્ન નંબર 4, તામ્રપત્રો ક્યાં સચવાયેલા છે? તેમાંથી કયું વિધાન અયોગ્ય છે? આપણે વિધાન અયોગ્ય જોવાનું છે। તો ઓપ્શન એ છે, શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાન મંદિર, પાટણ। ઓપ્શન બી છે, એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, નવરંગપુરા, અમદાવાદ। ઓપ્શન સી છે, ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન, અમદાવાદ। ઓપ્શન ડી છે, સી શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, સુરત। તો આપણો જવાબ છે ડી, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, સુરત। પ્રશ્ન નંબર 5, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? કયું વિધાન ખોટું છે? તો એનો ઓપ્શન છે એ, સૌથી જૂના સિક્કા પંચમાર્ક સિક્કા। ઓપ્શન બી, પંચમાર્ક સિક્કા ઈસવીસન પૂર્વ 5મી સદીના ગણાય। ઓપ્શન સી, માત્ર વિધાન એ સાચું। ઓપ્શન ડી છે, એ અને બી બંને સાચા। તો એમાં જવાબ છે ડી, એ અને બી બંને સાચા। પ્રશ્ન નંબર 6, નીચેના વિધાનો તપાસો, કયું વિધાન સાચું છે? આમાં આપણે સાચું જોવાનું છે। ભારત એવું નામ ઋગ્વેદમાંથી આપણને જાણવા મળે છે। ઓપ્શન એ છે। ઓપ્શન બી છે, ઈરાનીઓએ સિંધુ નદીની હિન્ડોસ કહેતા હતા। ઓપ્શન સી, ગ્રીસના લોકો સિંધુ નદીને ઇન્ડસ કહેતા હતા। ઓપ્શન ડી છે, તમામ વિધાન સાચા છે। તો ઓપ્શન ડી આપણે સાચો જવાબ છે, તમામ વિધાનો સાચા છે। પ્રશ્ન નંબર 7, ગુજરાતના કચ્છમાં 4000 વર્ષ જૂનું શહેર મળી આવ્યું છે। તેમાં તમે આ કેવી રીતે જાણી શક્યા? તો એનો જવાબ છે ઓપ્શન એ આપેલો છે, ખોદકામ દરમિયાન મળી આવેલ અવશેષોના આધારે। ઓપ્શન બી છે, લોકકથા અથવા દંતકથાના આધારે। ઓપ્શન સી છે, નવા શહેરોના બાંધકામના આધારે। ઓપ્શન ડી છે, આપેલમાંથી એક પણ નહીં।
તો આનો જવાબ છે ઓપ્શન એ, ખોદકામ દરમિયાન મળી આવેલ અવશેષોના આધારે. પ્રશ્ન નંબર 8, આપેલ વાક્યમાંથી કયું વિધાન સાચું છે? આમાં વિધાન સાચું જોવાનું છે. તો ઓપ્શન એ, ઘણીવાર સાલવારીને એડીને બદલે સીઈ તરીકે લખવામાં આવે છે. ઓપ્શન બી છે, ઘણીવાર સાલવારીને બીસીને બદલે બીસીઈ તરીકે લખવામાં આવે છે. ઓપ્શન સી છે, સામાન્ય કે સાધારણ યુગને અંગ્રેજીમાં ટૂંકમાં સીઈ તરીકે લખી શકાય છે. ઓપ્શન ડી છે, તમામ વિધાન યોગ્ય છે. તો એનો જવાબ છે તમામ વિધાન યોગ્ય છે. પ્રશ્ન નંબર 9, કઈ નદી આસપાસ 2500 વર્ષ પહેલાં શહેરો જોવા મળતા? ઓપ્શન એ છે મહી નદી, ઓપ્શન બી સરસ્વતી નદી, ઓપ્શન સી ગોમતી નદી, ઓપ્શન ડી ગંગા નદી. તો એનો જવાબ છે ઓપ્શન ડી, ગંગા નદી. પ્રશ્ન નંબર 10, પ્રાચીન સમયમાં માનવી હસ્તપ્રત લખવા શેનો ઉપયોગ કરતા હતા? તો એના જવાબ છે ઓપ્શન એ તાડપત્રો, બી ભોજપત્રો, સી માત્ર એ સાચું, ડી બંને સાચા. તો એનો જવાબ છે ડી બંને સાચા. પ્રશ્ન નંબર 11, ઇતિહાસકારોના સંશોધનોથી આપણને ઉત્તર પશ્ચિમ ભારત કઈ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે? સભ્યતાના દર્શનની વાત છે. તો ઓપ્શન એ છે ગંગા, ઓપ્શન બી યમુના, ઓપ્શન સી સરસ્વતી, ઓપ્શન ડી સિંધુ. તો જવાબ છે ડી સિંધુ. પ્રશ્ન નંબર 12, ભારતમાં કેટલા વર્ષો પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં આવ્યા હતા? તો ઓપ્શન છે એ છે 10,000 વર્ષ પહેલાં, 7,000 વર્ષ પહેલાં, ઓપ્શન બી છે, ઓપ્શન સી છે 11,000 વર્ષ પહેલાં, ઓપ્શન ડી છે 4,500 વર્ષ પહેલાં. તો જવાબ છે ડી 4,500 વર્ષ પહેલાં. પ્રશ્ન નંબર 13, ભૂતકાળમાં બનેલી ઘટનાઓની માહિતી મેળવવા નીચેનામાંથી કોનો ઉપયોગ થતો નથી? આમાં ઉપયોગ થતો નથી. તો ઓપ્શન એ છે હસ્તપ્રતો, ઓપ્શન બી તાડપત્રો, ઓપ્શન સી ભોજપત્રો, ઓપ્શન ડી તમાલપત્રો. તો એનો જવાબ છે ડી તમાલપત્રો. પ્રશ્ન નંબર 14, રાજાઓ પોતાના આદેશો આપવા અને પ્રજા સાથે સંવાદ કરવા કયા ઐતિહાસિક સ્ત્રોતોનો ઉપયોગ કરતા હતા? ઓપ્શન એ છે તાડપત્ર, ઓપ્શન બી છે ભોજપત્ર, ઓપ્શન સી છે અભિલેખો, ઓપ્શન ડી છે ડાયરી. તો એનો જવાબ છે ઓપ્શન સી અભિલેખો. પ્રશ્ન નંબર 15, તમે નીચેનામાંથી કોને હસ્તપ્રત ગણતા નથી? ઓપ્શન એ છે ભોજપત્રને, ઓપ્શન બી છે તાડપત્રને, ઓપ્શન સી છે તામ્રપત્રને, ઓપ્શન ડી છે એ અને બી બંનેને. તો એનો જવાબ છે ડી, એ બી બંને. થેન્ક યુ.